સમાજમાં સમરસતાના વિકાસ માટે અનોખો પ્રયાસ કરતા વિસનગરના બાસણા ગામે ચૂંટણી વિના મહિલા સમરસ પંચાયત રચાઈ છે। જૂથવાદ અને મતભેદોથી વીંછાતા ગામને એક નવી દિશા મળી છે। જાણીએ। અમારા ગામમાંથી વર્ષોથી ચૂંટણી જ આવતી હતી, પણ અમારા ગામના યુવાધન કરું ને એ લોકોનું એક મંતવ્ય એવું હતું કે આપણું ગામ સમરસ થાય તો સરકારી લાભો મળે અને બધા સારું થાય અને ગામનો સંપ એક જળવાય અને કોઈ પણ લોકાવાદ થાય નહીં અને સારામાં સારું વાતાવરણ ઊભું થાય એ માટે છોકરાઓનો અને મોટાઓનો પણ રસ સારો હતો। એવું કશું બન્યું જ નહીં। અમે એક મંદિરમાં અમારા અમરપુરી મહારાજના બેઠક રાખેલી। માનસિકતા ખરી કે ભાઈ આપણે સમરસ થાય તો સારું, પણ અમારું અમરપુરી ધામ છે ને ત્યાં મંદિરમાં જઈને કોઈ શબ્દ ઉઠાવતો એમ નથી અને એના પ્રેરણાથી આ લોકોના મનના વિચારો બધા એમ કહે ભાઈ આ પક્ષે કરીને આવું કરો તો સારું થઈ જાય ને ગામમાં હમ રહે છે, કાયમ માટે કોઈ ઝઘડા બગડા ના રહે અને યુવાધન હચવાઈ રહે, એના માટે યુનિટી સારી રહે અને એમને રસ છે। બેન નરેશભાઈ સમરસ બનાવી એ હું ગામનો એક તો આભાર માનું, મને લાયા એ અને ગામનો જે પણ કોમ હશે તે અમે બધા સાથે મળી અને કરીશું। ગામના જે સરકારનો જે પણ લાભ મળશે એ પણ અમે બધાને આપીશું। પાણી છે, સ્વચ્છતા છે, જે પણ કોઈ સમસ્યા હશે એ અમે સંપૂર્ણ રીતે પૂરી કરીશું। તમને એ સોંપી છે તે અમે ફરજ અમારી બજાવીશું, બનાવી પૂરી કરીશું। બધા થઈ સાથે મળી મિટિંગમાં જે બધાનો જે સાથ સહકાર મળે એ પ્રમાણે અમે પાર કરીશું। આશાબેન રાજેન્દ્ર કુમાર ચૌધરી। બદલાવ બહુ સરસ જોવા મળશે। અમે એક લેડીઝ તરીકે સમરસતા આવ્યા છે એટલે અમે પુરુષો કરતાં પણ સારું કામ કરવા માગી રહ્યા છીએ। કોઈ પણ કામ ગામનું હશે તો અમે સરસ રીતે કરી બતાવીશું અને સૌનો સાથ સહકાર અમને મળ્યો છે એ બદલ અમને એમનો ખૂબ ખૂબ આભાર છે અમારા તરફથી। ગામમાં કોઈ પાણીનો પ્રોબ્લેમ હોય, કોઈ સફાઈનો હોય, કોઈ રસ્તાઓ રોડ રસ્તાઓ નવા બનાવવાના હોય, ગટર વ્યવસ્થા, એ બધા કામમાં અમે પૂરેપૂરો ધ્યાન આપીશું। મહિલાઓના કોઈ પાણી પશુપાલનનો એમનો ધંધો છે, એમાં કોઈ પ્રોબ્લેમ એમને હોય, કોઈને નાની મોટું કામ કરવા માટે લોનની જરૂર હોય, કોઈ બેકાર બેસી રહેલા હોય એમના માટે ગૃહ ઉદ્યોગની કે એવી કઈ વ્યવસ્થા કરવી હોય તો ગ્રાન્ટ મેળવવામાં કે એમ બધી મદદ કરીશું અમે।